નમસ્કાર બાળમિત્રાણી. અત્યારે હું તમારી સામે બીજા કેટલાક વાક્યો લઈને આવ્યો છું. જ્યારે તમે ભોજનાલયમાં બેઠા હોય તો સંસ્કૃતના કેવા વાક્યો વપરાતા હશે એ આપણે અહીંયા જોઈ રહીએ છીએ. ભોજનાલયને સંસ્કૃતમાં આપણે શું કહીશું? ભોજનાલય. કથમ આસીત એટલે કે ભોજન કેવું હતું એવું પૂછવું હોય તો આપણે કઈ રીતે પૂછીશું? કથમ આસીત. ભોજનમ કથમ આસીત. આપણે પીરસતા હોઈએ અને કોઈને કહેવું હોય કે તમે હજી એક રોટલી લો તો આપણે શું કરીશું? સ્વીકરોતુ. રોટિકામ સ્વીકરોતુ. શાકમ સ્વીકરોતુ. મોદકમ સ્વીકરોતુ. આ રીતે આ વાક્યના પ્રયોગથી આપણે ચર્ચા કરી શકીએ છીએ. ભોજનમ સિદ્ધમ એટલે કે ભોજન તૈયાર છે, જમવાનો સમય થયો છે, તો આપણે શું બોલીશું? ભોજનમ સિદ્ધમ અથવા તો ભોજનમ સિદ્ધમ અસ્તિ. પરિવેશયતુ. જ્યારે આપણે જમવા બેસીએ તો એક પછી એક વ્યક્તિને આપણે પીરસતા હોઈએ છીએ, તો પીરસવા માટે આપણે કોઈને સૂચન કરવું હોય કે પ્રાર્થના કરવી હોય તો આપણે શું કહીશું? પરિવેશયતુ. શું કહીશું? પરિવેશયતુ. તમારે થોડું જોતું હોય તો તમે કેવો વાક્ય પ્રયોગ કરશો? સ્વલ્પમ દદાતુ. સ્વલ્પમ દદાતુ. મારી સાથે તમે પણ બોલો, સ્વલ્પમ દદાતુ. હવે પીરસતા પીરસતા એમ થાય કે બસ હવે બહુ થયું, હવે ખાવું નથી, તો આપણે શું કહીશું? પર્યાપ્તમ. શું કહીશું? પર્યાપ્તમ. તમે પણ સાથે સાથે બોલો છો ને? પર્યાપ્તમ. ભોજનમ સ્વાદિષ્ટમ અસ્તિ. ભોજનમ સ્વાદિષ્ટમ અસ્તિ. તમે પણ સાથે બોલજો હો. ભોજનમ સ્વાદિષ્ટમ અસ્તિ. એકામ રોટિકામ સ્વીકરોતુ એટલે કે હજુ એક રોટલી લો. એકામ રોટિકામ સ્વીકરોતુ. દદામી કિમ. કોઈ જમવા બેઠું હોય, એક રોટલી લીધી હોય અને તમને એવું લાગે કે એમને હજી એક રોટલીની જરૂર છે, તો તમે શું પૂછશો? દદામી કિમ. તો ફરી એકવાર કઈ રીતે પૂછવાનું? દદામી કિમ. ફલમ ખાદતુ. કોઈ બાળકને ફળ ખાવું હોય તો આપણે શું કહીશું એને? ફલમ ખાદતુ. તસ્મૈ મોદકમ રોચતે. જમતી વખતે ઘણીવાર એવું થાય કે કોઈ વ્યક્તિને લાડુ ભાવતો હોય અને તમે જાણતા હોય તો તમે શું કહેશો? તસ્મૈ મોદકમ રોચતે. તસ્મૈ મોદકમ રોચતે. ભોજનસ્ય અનંતરમ કાર્યમ કુર્મઃ એટલે કે જમ્યા પછી કામ કરીએ. ભોજનસ્ય અનંતરમ કાર્યમ કુર્મઃ. યદિ ઈચ્છતિ તર્હિ સ્વીકરોતુ. જમતી વખતે કોઈને આપણે દુરાગ્રહ ન કરી શકીએ, માટે આપણે કેવા વાક્ય પ્રયોગ કરીએ છીએ? યદિ ઈચ્છતિ તર્હિ સ્વીકરોતુ. સ્નાનમ કૃત્વા એવ ભોજનમ કરોમિ એટલે કે હું નાહ્યા પછી જ ભોજન કરું છું. સ્નાનમ કૃત્વા એવ ભોજનમ કરોમિ. અસ્તુ ધન્યવાદઃ.